મિત્રો, સૌરાષ્ટ્ર ગુજરાતનો એક ભાગ છે. સૌરાષ્ટ્રની ધરતી પથાળ અને ડુંગરાળ છે. વરસાદ તો અહીંયા ઘણો બધો પડે છે, પણ 80% પાણી દરિયાની અંદર ચાલી જાય છે. આ પાણીને જો રોકવું હોય તો એક ને એક માત્ર ઉપાય હોય તો ચેકડેમ. આ વધારેમાં વધારે ચેકડેમો બનવા જોઈએ, ઊંડા ઉતારવા જોઈએ, તૂટેલો એને રિપેરિંગ કરવા જોઈએ. જરૂર પડે ત્યાં નવા લોકેશનમાં નવી વ્યવસ્થા થવી જોઈએ. આ કાર્યને વેગ આપવા માટે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા 2 વર્ષ ત્યાં સંઘર્ષ કરી રહી છે. હાલ અમે 135 કરતા પણ વધારે નાના મોટા ચેકડેમો ઊંડા ઊંચા રિપેરિંગ તેમજ નવા બનાવેલા છે. સૌરાષ્ટ્રની અંદર 11,111 ચેકડેમ બનાવવાનો આ સંસ્થાએ સંકલ્પ કરેલો છે. સૌરાષ્ટ્રમાં વરસાદનું જે પણ પાણી પડે છે એનું એક પણ ટીપું દરિયામાં ન જાય ત્યાં લગીનો સંઘર્ષ કરવાનો અમે સંકલ્પ કર્યો છે. હાલ અત્યારે જોઈએ તો રાજકોટ સૌરાષ્ટ્રનું હબ કહેવામાં આવે છે અને રાજકોટ અત્યારે પીવા માટે પાણી નર્મદા ઉપર નિર્ભર છે. આપણે ઇતિહાસમાં ઘણી વખત જોયું છે કે ઇતિહાસની અંદર ઘણી વખત આપણે દુષ્કાળ પડ્યો છે. ન કરે નારાયણને કોઈ પણ કારણોસર જો નર્મદાનું પાણી સૌરાષ્ટ્રને ન મળે તો આપની હાલત શું થઈ શકે? અને નર્મદાનું પાણી સૌરાષ્ટ્રમાં પહોંચાડવું પણ ઘણું બધું ખર્ચાળ છે. તો સ્વયં લોકો જાગૃત થઈ અને વરસાદનું જે આપનું અમૃત જેવું પાણી આપને મળી રહ્યું છે એને લોકોએ જાગૃત થઈ અને બચાવવું જોઈએ. આ પાણીનો સ્ટોરેજ થાય એના માટે દરેકે પ્રયત્ન કરવો જોઈએ. સંસ્થાના પ્રમુખ તરીકે હું લોકોને પણ અપીલ કરું છું, રાજકીય માણસોને, સરકારી સંસ્થાઓને, ગામના આગેવાનોને, ઉદ્યોગપતિઓને, દરેક લોકોને મારે દિલથી વિનંતી છે કે વધારેમાં વધારે ચેકડેમ બને. સામાજિક કાર્ય તો બધા વધારે જ કરે છે, પરંતુ એક કામ વધારે એડ અને પાણીમાં બધા જો મહેનત કરશે તો આપણે જે દુષ્કાળના સમયમાં જે મુશ્કેલી, રાજકોટને પણ એક વખત ટ્રેનથી પાણી દેવામાં આવેલું છે, જો આવો સમયને ફરીથી ન લઈ આવવો હોય તો દરેક લોકોએ જાગૃત થવું જોઈએ. એક સમયે સૌરાષ્ટ્રની અંદર નદીઓ વહેતી હતી, 20-30 ફૂટે પાણી હતા. આજે એ પાણી બહુ ઊંડા વહી ગયા છે. 2000-3000 ફૂટે આ પાણી ડેપમાં ચાલ્યા ગયા છે. જો હજી આપણે પાણી નહીં બચાવીએ તો આ પાણી ભવિષ્યમાં ગોતવું પણ મુશ્કેલ પડશે અને એ પાણી વાપરવું અને હેલ્ધી પણ નથી. તો લોકોએ જાગૃત થઈ અને આ પાણી બચાવવું જોઈએ. અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટે ગુજરાતની અંદર, ખાસ સૌરાષ્ટ્રની અંદર, રાજકોટની અંદર 3000 ચેકડેમનું તો સર્વે કરીને રાખ્યું છે કે જે 50,000 થી માંડી અને 50 લાખમાં તૈયાર થાય. હું લોકોને અપીલ કરું છું, જેને પણ પોતાના સારા નરસા પ્રસંગની અંદર આપના વડીલોની યાદમાં, છોકરાઓની જન્મ તિથિમાં, છોકરાઓના નામના, આપના કંપનીઓના નામના જે પણ લોકોને તળાવ ચેકડેમો બનાવવા હોય તો અમારી સંસ્થા એને ચોક્કસ મદદરૂપ થશે. અને જ્યાં પણ પાણી રોકાય એવું દરેક લોકો આ કાર્યમાં મદદરૂપ થાય એવી અપીલ પણ કરું છું. આજે પ્રેસ કોન્ફરન્સ દ્વારા હું મીડિયાને પણ અપીલ કરું છું. આ લોક પ્રકૃતિ અને જીવ દયાનું કામ છે, કારણ કે પાણી છે તો સમૃદ્ધિ છે, પાણી છે તો પ્રકૃતિ છે. આ કાર્યમાં વધારેમાં વધારે મીડિયા મદદરૂપ થાય છે, પણ હજી એવું કંઈક મીડિયા કરી બતાવે કે લોકોની અંદર સારી અવેરનેસ આવે અને દરેક લોકોની અંદર જાગૃતિ આવે અને આ કામની અંદર મહત્વ વધારેમાં વધારે કામ કરે એવી અપીલ સાથે મારી વાત પૂરી કરું છું. રાજકોટ જિલ્લાની અંદર જોઈએ તો નાના મોટા 11 તાલુકાના 594 ગામની અંદર 20,000 કરતા પણ નાના મોટા ચેકડેમ અને તળાવો જે તે સમયે બનેલા છે. પણ હાલ એની અંદર ક્યાંક માટી પુરાયેલી છે, ક્યાંક કોક જર્જરિત છે, કારણ કે ઘણો બધો સમય થયો છે. એટલે લોકોએ હવે જાગૃત થઈ અને આને ડિપ્ટિંગનું કામ કરવું જોઈએ. હાલ સરકારે 4 તારીખે સુજલામ સુફલામ યોજના લાગુ કરી છે. જે પણ લોકો આને સમજી શકે તો અત્યારે 30/5 લગી દરેક લોકો પોતાના ગામની અંદર સ્વખર્ચે પણ ડેમ ઊંડા ઉતારી શકે છે. હાલ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 135 ડેમનું કામ અમે લોકોએ પૂર્ણ કરેલ છે. હા, હું દરેક સંસ્થાઓને ફરીથી હું એક વાતને વિનવું છું કે રાજકીય આગેવાનો, દરેક સહકારી સંસ્થાઓ, જે પણ ગામના આગેવાનો હોય, ગામની ગૌશાળાઓ હોય, દરેક લોકોને વિનંતી છે કે આ કાર્યમાં વધારે ને વધારે જાગૃતિ લઈ આવે. પોતાના વિસ્તારમાં વધારેમાં વધારે ચેકડેમો બને એવો પ્રયત્ન કરવો જોઈએ. ઉદ્યોગપતિઓને હાથ જોડીને વિનંતી કરું છું કે જો દરેક જાગૃત ઉદ્યોગપતિ એક ગામ દત્તક લઈ અને ગામના જો દરેક ડેમો જો બધી રીતે પૂર્ણ કરે, જ્યાં ઊંડા કરવા હોય, રિપેરિંગ કરવા હોય, નવા બને ત્યાં એક ઉદ્યોગપતિ જો એક ગામને દત્તક લે ને તો
તો સૌરાષ્ટ્ર ફરીથી હરિયાળું બનશે અને સૌરાષ્ટ્રમાં ક્યારેય પણ પાણીનો પ્રશ્ન નહીં થઈ શકે, કારણ કે એટલો બધો વરસાદ પડે છે પણ આપની પાસે પાણી સ્ટોરેજ કરવાના વાસણો નથી. તો આ વાસણો બનાવવામાં દરેક લોકો મદદરૂપ થાય એવી અપીલ કરું છું. સરકારમાં અમારી સંસ્થા દ્વારા જ્યાં પણ જરૂર પડે એની અમે રજૂઆત કરીએ છીએ. સરકાર પણ એના પ્રયત્ન કરી રહી છે, પરંતુ આ કામ એટલું બધું વિશાળ છે કે જ્યાં લગી લોકોની અંદર જાગૃતિ નહીં આવે ત્યાં લગી આ કામને પહોંચી વળવું મુશ્કેલ છે. એટલે ગીર ગંગા વતી હું દરેક લોકોને દિલથી અપીલ કરું છું કે આ કાર્યને પ્રાઇમરી રીતે જરૂરિયાતના પ્રમાણમાં દરેક લોકો દિલથી જો આ કાર્યમાં જોડાશે તો ફરીથી આપણું ગુજરાત સૌરાષ્ટ્ર હરિયાળું થઈ જશે. છેલ્લા 3-4 વર્ષથી આ વિષયને લઈ અને કિસાન સંઘના આગેવાન તરીકે પણ અમે સરકાર સાથે આ વિષયમાં લાઇઝિંગ હતા. દર વર્ષે સુજલામ સુફલામ દ્વારા સરકાર 300 થી 500 ચેકડેમની આજુબાજુમાં રિપેરિંગ અને નવા કે જ્યાં પણ થાય એવું સરકાર દ્વારા પણ કાર્ય થઈ રહ્યું છે, પરંતુ વિશાળ એરિયો છે, વિશાળ કામ છે. એટલે આ વિષયને લઈ અને આ કામ એટલું બધું વધારે કરવું પડે એમ છે, તો સરકારને પણ વિનંતી કરું છું કે જેમ બને એમ આ કાર્યની અંદર પણ થોડુંક વધારે પ્રમાણમાં કાર્ય થાય એવી ખેડૂતોની લોકોની પણ ઈચ્છા છે.